ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ ઇંગ્લિશમાં પ્રેપોઝિશન ઓફ ટાઈમ એટ, ઓન અને ઇન એનો યુઝ આપણે સેન્ટેન્સમાં ક્યારે કરી શકીએ છીએ. તો જ્યારે સેન્ટેન્સમાં આપણને 6 o'clock 10 AM એવું કોઈ પણ જાતનું ટાઈમ રિલેટેડ આપેલું છે ત્યારે એટ યુઝ થાય છે. સનસેટ, સનરાઈઝ, નાઇટ એ રીતે કોઈ પણ ટાઈમ આપેલો છે ત્યારે પણ એટ યુઝ થાય છે. ન્યૂ યર, એટ ધ સેમ ટાઈમ, એટ ડેસ્ક, એટ હોમ, કોર્નર, આ જે પ્લેસનો ટાઈમ છે મીન્સ એ ટાઈમ પર ત્યાં પ્લેસ પર કોઈ પણ વસ્તુ હોઈ શકે છે એ રીતે દર્શાવેલું હોય છે ત્યારે એટ ધ યુઝ થાય છે. ત્યારબાદ છે ઓન તો સન્ડે, મંડે એવા ડેઝના, વીકના કોઈ પણ ડેઝના નામ આપેલા હોય છે ત્યારે ઓન યુઝ થાય છે. પર્ટિક્યુલર મંથની ડેટ આપેલી હોય છે ત્યારે ઓન યુઝ થાય છે, પણ પર્ટિક્યુલર મંથનું નામ માત્ર આપેલું હોય છે જે કે જૂન, જુલાઈ, કોઈ પણ ડિસેમ્બર, તો ઇન યુઝ થાય છે. મીન્સ કે તે લોંગ પીરિયડ ટાઈમ થઈ ગયો છે. સન્ડે મીન્સ શોર્ટ ટાઈમ થઈ ગયો છે. ઇન મીન્સ લોંગ ટાઈમ માટે યુઝ થાય છે. અવર એનિવર્સરી, ઓન હોલિડેઝ, ઓન વીકેન્ડ્સ, ઓન ધ લેફ્ટ, ઓન ધ રાઇટ, ઓન હેલોવીન ડેઝ, ઓન ધ લાસ્ટ ડે. આ પર્ટિક્યુલર કેવો છે, લિમિટેડ ટાઈમ ઓફ પીરિયડ છે તેના માટે ઓન યુઝ થાય છે. ઓન કરતાં જ્યારે ટાઈમ પીરિયડ થોડોક લાંબો થાય છે, લોંગ પીરિયડ ટાઈમ થાય છે તેના માટે ઇન યુઝ થાય છે. કે જૂન, કોઈ પણ મંથનું નામ હોય ત્યારે જૂન. ત્યારબાદ વિન્ટર મીન્સ કે કોઈ પણ સિઝનનો ટાઈમ આપેલો છે ત્યારે ઇન થાય છે. ઇન ધ વિન્ટર, ઇન ધ મોર્નિંગ, એન્ડ ઇન એન અવર, કોઈ પણ વર્ક કરવા માટેનો ટાઈમ આપેલો છે ત્યારે પણ ઇન યુઝ થાય છે. કોઈ પણ સેન્ચુરીઝ જેમ કે 1991, 2000 એ રીતે કોઈ પણ પીરિયડ ટાઈમ આપેલો છે તેના માટે ઇન યુઝ થાય છે. ઇન ધી 10 મિનિટ, કોઈ પણ વર્ક તો તમે એટલા ટાઈમમાં કમ્પ્લીટ કરો છો એ રીતે દર્શાવેલું છે ત્યારે ઇન યુઝ કરે છે. શોર્ટ રીતે કે એટ એટલે કે સ્પેસિફિક કોઈ પણ ક્લોક ટાઈમ કે મિલ ટાઈમ આપેલો છે, સ્પેસિફિક પ્લેસ આપેલું છે જેમ કે અહીંયા હોમ, કોર્નર, પછી લોકેશન આપેલું છે એટ ધ કોર્નર, એડ્રેસ આપેલું છે ત્યારે એટનો યુઝ થાય છે. ઓન, વીકના કોઈ પણ ડેઝનું નામ, સ્પેસિફિક ડેઝ આપેલી છે જેમ કે વીકના નામ, ડેટ આપેલી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે ઓન અ બસ, ઓન પ્લેન, સ્પેસિફિક સાઇડ, લેફ્ટ, રાઇટ ત્યારે ઓનનો યુઝ થાય છે. ઇન તો કે લોંગ પીરિયડ ટાઈમ જેમ કે સેન્ચુરીનો ટાઈમ છે, લોંગ છે, મંથનું નામ છે, એ બધા લોંગ પીરિયડ ટાઈમમાં ઇનનો યુઝ થાય છે. મંથ, યર, સિઝન, પ્લેસ તો કે લાર્જ સ્પેસ આપેલી છે જેમ કે એક જ સેન્ટેન્સમાં યુઝ થયેલું હોય, કિચન, કોર્નર એ રીતે હોય તો કિચન માટે ઇન યુઝ થાય. કોર્નર તેના કરતાં નાનું છે તો તેના માટે એટ યુઝ થશે. એરિયા આપેલું છે, કોઈ પણ કન્ટ્રીનું નામ આપેલું છે જેમ કે ઇટલી છે, ઇન્ડિયા છે, તો કોઈ પણ તેના માટે ઇન ધ ઇન્ડિયા, ઇન ધ ઇટલી આ રીતે યુઝ થશે. તો કોઈ પણ કન્ટ્રીના નામમાં ઇન યુઝ થશે.